નમસ્તે દર્શક મિત્રો, હું છું અરવિંદ સ્વામીને આપ જોઈ રહ્યા છો કાન ખોલ કે સ્વામી ન્યૂઝ ચેનલ. એપિસોડમાં આપણે વાત કરીશું ભારત પાકિસ્તાન વચ્ચે યુદ્ધના ભણકારા. પાકિસ્તાનમાંથી આવેલા અને પાકિસ્તાનને તૈયાર કરેલા કેટલાક આતંકવાદીઓએ પહેલગામમાં હુમલો કર્યા પછી ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધોમાં એક મોટો તણાવ ઊભો થયો છે અને આ તણાવ યુદ્ધ તરફ રોજ ધકેલાતો જાય છે. છેલ્લા ઘણા દિવસથી મીડિયામાં આ બધું આપણે સાંભળીએ છીએ કે ભારત પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થશે તો ક્યારે થશે, કેવું થશે, વગેરે વગેરે. લોકોના મનમાં એક જબરદસ્ત કેટલાય પ્રશ્નો છે. અમે એમ કહીએ છીએ કે ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ ચોક્કસ થશે, પરંતુ બહુ સમય હવે નથી. 2-4 દિવસની અંદર આ યુદ્ધ છે એ શરૂ થશે. સામાન્ય માણસને એવું હોય છે, યુદ્ધ વિશે આપણે ત્યાં બહુ ઓછી જાણકારી લોકોને એટલા માટે છે કે 1971માં પાકિસ્તાન સાથે યુદ્ધ થયા પછી આપણે બીજું એક પણ યુદ્ધ લડ્યા નથી, એટલે એને તો કાંઈ યાદ હોય જ નહીં. એટલે આખી એક પેઢી એવી છે સાહેબ કે જેને યુદ્ધ વિશે કોઈ માહિતી જ નથી, અથવા તો યુદ્ધ ક્યારે કરવું જોઈએ ને શું કામ થવું જોઈએ ને એના શું પ્રત્યાઘાતો હોય છે એના વિશે કોઈ જાણતા નથી. ઘણા લોકો એમ કહે છે કે ભાઈ આતંકવાદી આટલો હુમલો કર્યા પછી ભારતે તાબડતોબ એના પર હુમલો કરવો જોઈએ. અરે ભાઈ, શક્ય નથી. કોઈ પણ શક્તિશાળી દેશ વિશ્વનો, અમેરિકા હોય, જાપાન હોય કે રશિયા હોય કે પછી ચાઇના હોય, એના પર કોઈ એટેક કરે તો આટલો શક્તિશાળી દેશ પણ સાહેબ એના પર તાત્કાલિક હુમલો કરી શકે નહીં. એમાં એક પરિસ્થિતિ સમજવી પડશે કે કોઈ પણ દેશ છે એની મિલિટરી છે એ એક જગ્યાએ હોતી નથી. પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ એમ અલગ અલગ પ્રાંતના અલગ અલગ વિભાગોમાં દેશના અલગ અલગ સ્થાનો ઉપર એ ગોઠવેલી હોય છે. એનો જે દારૂગોળો હોય છે, જે શસ્ત્રો હોય છે, એ પણ અલગ અલગ જગ્યાએ હોય છે. જે જેટ ફાઇટર હોય છે, મિસાઇલો હોય છે, એ પણ અલગ અલગ જગ્યાએ હોય છે. પરમાણુ બોમ્બ છે એ પણ અલગ અલગ જગ્યાએ હોય છે. હવે આ બધું તમારે ભેગું કરવું એક ખૂણામાંથી બીજા ખૂણા સુધી અને એને સરહદ ઉપર પહોંચાડવું, એ સાહેબ દિવસો સુધીનું કામ છે. એ તાબડતોબ થઈ શકે નહીં. અને એટલે જ કોઈ દેશ ઉપર જ્યારે હુમલો થાય છે ત્યારે એ દેશ તાબડતોબ એના પર હુમલો એટલા માટે કરી શકતો નથી કે એને બધી સિચ્યુએશન ગોઠવવી પડે છે. દારૂગોળાની, શસ્ત્રોની, સૈનિકોની, બધાની મુવમેન્ટ કરવી પડે છે એને એક સ્થળેથી બીજા સ્થળે. એટલે જ્યાં જ્યાં આપણી બોર્ડર છે એ બોર્ડર છે ત્યાં આ બધી વસ્તુ અને મેન પાવર આપણે ત્યાં મોકલવો જોઈએ. એટલે કોઈપણ સંજોગોમાં આપણે એવું ન થઈ શકે કે આજે કોઈ આપણી પર હુમલો કરે તો કાલે આપણે એના પર હુમલો કરી શકીએ. બીજું, હુમલામાં જેટલો સમય આપણે લગાડીએ વળતો પ્રહાર કરવામાં, એટલી આપણી તૈયારી વધુ મજબૂત બને. આપણે ભારત એટલા માટે થઈને આપણે હજુ હુમલો એના ઉપર કર્યો નથી કે આપણે એક જબરદસ્ત તૈયારી આપણી સરકાર કરી રહી છે કે એવો આ વખતે એની પર હુમલો કરવો કે જેથી બીજા ઘણા વર્ષો સુધી પાકિસ્તાન આપણી સામે જોવાની નજર પણ ન કરે. બીજું, આ યુદ્ધ નથી. યુદ્ધ થશે એ નક્કી નથી. આ કદાચ સર્જિકલ સ્ટ્રાઇક પણ થઈ શકે. હવે સર્જિકલ સ્ટ્રાઇક અને યુદ્ધ વચ્ચે બહુ મોટો તફાવત છે. આપણે અગાઉ બાલાકોટમાં જે સર્જિકલ સ્ટ્રાઇક કરી હતી આ સરકારે, બરાબર, એ 2-4 કલાકની જ હતી. સર્જિકલ સ્ટ્રાઇક એટલે શું? એટલે નાનું એવું એક ઓપરેશન, માઇનોર, કે તમે તમારી સરહદની બોર્ડર ઉપરથી દુશ્મન દેશ જે એની સરહદ ઉપર કેમ્પ ચલાવતા હોય છે, આતંકવાદી ટ્રેનિંગ કેમ્પ, એ બધાનો નાશ કરવો. એટલે એ સરહદથી નજીક હોય છે, એના દેશમાં ઘૂસી એરસ્ટ્રાઇક કરી, મિસાઇલ છોડી, એનો બંકરોનો બધાનો નાશ કરી કેમ્પનો, અને તરત પાછા ફરી જવું, કલાકોમાં પાછા ફરી જવું, એનું નામ એર સ્ટ્રાઇક કહેવાય. આપણે પાકિસ્તાન ઉપર કરી હતી અને વળતો પ્રહાર પાકિસ્તાને નહોતો કર્યો. આ વખતે પણ પ્રથમ ગણતરી તો સર્જિકલ સ્ટ્રાઇકની હોય છે કોઈ પણ સરકારની. સીધું યુદ્ધમાં કોઈ સરકાર ઉતરતી હોતી નથી, પરંતુ ગયા વખત કરતાં આ વખતે સર્જિકલ સ્ટ્રાઇક થોડીક મોટી હશે. અને શક્ય છે, યુદ્ધમાં તો કશું યુદ્ધને પ્રેમ, આ બે વસ્તુ એવી છે કે એમાં કોઈ નિયમ હોતા જ નથી. આપણે મોટી સર્જિકલ સ્ટ્રાઇક કરી અને વળતો પ્રહાર પાકિસ્તાન આપણા ઉપર કરે તો આપણે પાછા એના પર પ્રહાર કરીએ તો એ આખી સ્થિતિ છે યુદ્ધમાં પરિણમે. અને યુદ્ધમાં જો એ પરિણમે તો પછી એ ક્યારે બંધ થાય, વિશ્વના બીજા દેશો પણ એમાં ઇન્ક્લુડ થાય, આવું પણ બધું બનતું હોય છે અને એ ખૂબ વધી જતું હોય છે. એટલે આપણે બધી તૈયારી કરીને યુદ્ધ શરૂ કરવું જોઈએ. માત્ર 2-4 કલાકમાં આપણે સર્જિકલ સ્ટ્રાઇક કરીને પરત આવતા રહીશું એવું નથી. આ યુદ્ધ લાંબુ ચાલ્યું હોય 5-15 દી કે મહિનો દી, તો એના માટેની બધી તૈયારી, ખાસ કરીને સપ્લાય, યુદ્ધમાં સપ્લાય બહુ મહત્ત્વનો હોય છે. સપ્લાય લાઈન જો તમારી તૂટી જાય એટલે તમે યુદ્ધની અંદર હારી જ જાઓ. કારણ કે બોર્ડર ઉપર દારૂગોળો પહોંચાડવો, બંદૂકો પહોંચાડવી, શસ્ત્રો પહોંચાડવા, ખાવા પીવાનો પુરવઠો પહોંચાડવો, મેડિસિન પહોંચાડવી, હંગામી હોસ્પિટલ ઊભી કરવી, ડૉક્ટરોને પહોંચાડવા, ટ્રાન્સપોર્ટેશન છે એ સતત ચાલુ રાખવું સાહેબ. આ બધા જ પાસાઓ વિચારવા જોઈએ. એવું નથી કે આજે કોઈ હુમલો કરે તો કાલ તમે એના પર હુમલો કરી શકો. એના માટે બહુ જબરદસ્ત તૈયારી જોઈએ. પણ
સરકારનું આ વખતે મને મક્કમ છે એવું લાગે છે, એટલે સરકાર આ સર્જિકલ સ્ટ્રાઇક કરશે અને 2-3 દિવસની અંદર જ એ કરશે. જો સર્જિકલ સ્ટ્રાઇક પછી એ યુદ્ધમાં પરિણમે તો એના પરિણામો પણ અત્યંત ભયાનક અને ભયંકર હોય છે, પરંતુ લગભગ એવું થશે નહીં. બીજું, પાકિસ્તાન જે સાવ ભિખારી બની ગયું છે સાહેબ, બરાબર છે, એ જે અત્યારે બધી ફાંકા ફુદ્દારી કરે છે કે અમે તમારા પર પરમાણુ બોમ્બ ફૂંકશું, આમ કરશું, તેમ કરશું. અરે ભાઈ, તમારા 5,000 સૈનિકોએ તો મિલિટરીમાંથી રાજીનામું આપી દીધું છે બીકના માર્યા. બીજું, તમારા જે ટોચના કમાન્ડરો છે મિલિટરીના, તમારા જે વડાપ્રધાન છે, રાજકીય નેતાઓ છે, એને એના પરિવારને તો પાકિસ્તાનથી દૂર બ્રિટન અને દુબઈ મોકલી દીધા છે, બીજા દેશની અંદર મોકલી દીધા છે સલામતી માટે થઈને. તમે તો ડરી ગયા છો. જેમ ખીલાના જોરે વાછરડું કૂદે એમ તમે ચીનના જોરે કૂદો છો, એ આખા જગતને ખબર છે. અને ચીન શું કરશે? માનો કે સર્જિકલ સ્ટ્રાઇક ન થાય ને યુદ્ધ થાય, ખરેખર લડાઈ થાય, તો ચીન છે એ અમેરિકા જેવી ભૂમિકા ભજવશે. રશિયા અને યુક્રેનના યુદ્ધની અંદર અમેરિકા સીધું નથી રશિયા સામે, પરંતુ યુક્રેનને બધા જ શસ્ત્રો, દારૂગોળો, મિસાઇલો, જે કાંઈ જોઈએ, ફાઇટર જેટ, એ બધું જે પૂરું પાડે છે. એ પોતે લડતું નથી, પણ યુક્રેનને આપે છે. અને યુક્રેનનો ઉપયોગ છે એ રશિયા સામે કરે છે. આજે 2 વર્ષ કરતાં વધુ સમયથી રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલતું હતું. યુક્રેન તો એક નાનકડું ગુજરાત જેવું દેશ છે, એ 4 દિવસમાં તેનો ખાત્મા બોલી જાય. પરંતુ આજે 2-3 વર્ષથી આ યુદ્ધ ચાલુ છે. એનું કારણ એ છે કે એને પુરવઠો અમેરિકા આપે છે. જો ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થશે તો ભારત તો પાકિસ્તાનને તુર્કી સહાય કરે છે. તુર્કી જે દેશ છે એને પાકિસ્તાને શસ્ત્રો પણ અત્યારે આપી દીધા છે. એ પાકિસ્તાનનું મિત્ર રાષ્ટ્ર છે. અને ચાઇના છે આપણું દુશ્મન છે, એટલે ચાઇના સીધું આપણી સાથે વોરમાં નહીં આવે, પરંતુ ચાઇના શું કરશે? ચાઇના પાકિસ્તાનને જે જોઈએ બધું જ આપશે. ભારત ઉપર હુમલો કરવા માટે થઈને જેટલી સામગ્રી જોશે, તો પાકિસ્તાન પાસે તો ક્યાં લડવાના, ખાવાના પૈસા નથી, એ શસ્ત્રો દારૂગોળો ક્યાંથી લાવવાના છે? પરંતુ ચાઇના એને મદદ કરશે, એટલે ચાઇના એને પરોક્ષ રીતથી મદદ કરશે, અને એ બધા શસ્ત્રોનો ઉપયોગ પાકિસ્તાન છે એ ભારત સાથે કરશે. બીજું, બીજી મુશ્કેલી આપણી એ થાય જ્યારે ભારત પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થાય તો, કારણ કે ચાઇનાની જે બોર્ડર છે, ચાઇના આપણું દુશ્મન રાષ્ટ્ર છે, ચાઇનાની બોર્ડર ઉપરથી તમે કોઈ પણ સૈનિક, એક પણ સૈનિક કે દારૂગોળો કે મિસાઇલ કે જે કાંઈ હોય તે બધું તમે ત્યાંથી હટાવી શકતા નથી, કારણ કે એ બોર્ડર પણ આપણે સંભાળવી પડે. એ આપણું દુશ્મન છે એટલા માટે થઈને. તો ત્યાં જેટલા સૈનિકો રોકાયેલા છે એ રોકાયેલા રહેશે. ત્યાં જે પુરવઠો છે એ પુરવઠો તમે એમાંથી ઓછો નહીં કરી શકો. એમાંથી એક પણ વસ્તુ તમે પાકિસ્તાન બોર્ડર ઉપર કામમાં લઈ શકશો નહીં. આ એક નક્કર હકીકત છે. અને એટલે જ આપણી સરકાર છે, ગઈકાલે વડાપ્રધાને 3 બેઠકો કરી, લશ્કરના 3 વડાઓ સાથે પણ બેઠક કરી, સંરક્ષણ મંત્રી સાથે પણ બેઠક કરી. ઘણી બધું જે કરવું જોઈએ સરકારે ડિપ્લોમેટિક રીતથી બધું સરસ બહુ કરી રહી છે. અને 2-3 દિવસમાં એ સર્જિકલ સ્ટ્રાઇક કરશે, 100% કરશે. અને એટલા માટે થઈ અને જે લોકો એમ કહે છે કે ભાઈ તાત્કાલિક કેમ લડાઈ નથી કરતા, તો એના આવા બધા કારણો હોય છે. એક આપણી પેઢી આખી એવી છે કે જેને લડાઈ વિશે કોઈ માહિતી જ નથી સાહેબ, મને નથી અને બીજાને નથી. અને એટલા માટે જો વોર થાય ત્યારે નાગરિક તરીકે આપણી બહુ મોટી જવાબદારી ઊભી થઈ છે. અને જ્યારે એવું થશે, માનો કે લડાઈ થશે, એ સંજોગોમાં શું કરું શું નહીં એનું અમે તમને આખા દિવસમાં 4-5 વિડીયો મોકલીને અપગ્રેડ આપતા રહીશું. જો એવું મોટી લડાઈ થશે તો, અને સર્જિકલ સ્ટ્રાઇક થશે તો પણ આ વખતે પાકિસ્તાનના જે આતંકવાદીઓના કેમ્પ છે એ કેમ્પનો તો સફાયો થશે. અને કેમ્પ જે બોર્ડર ઉપર હતા, ભારતની બોર્ડર ઉપર, એ બધા જ કેમ્પ છે એને અંદર લઈ ગયા, એના દેશની અંદરના મોટા મોટા શહેરોમાં લઈ ગયા. એટલે આપણે એના પર એટેક કરી શકીએ નહીં, પણ આપણા માટે એના કેમ્પ શોધી કાઢવા એ આપણા આઈબી માટે આપણી રો સંસ્થા જે બહુ જાસૂસી સંસ્થા છે, આખા વિશ્વમાં વખણાય છે, એને માટે તો એવો એક રમતવાદ છે, એ શોધી શકશું આપણે. પરંતુ આપણે વિલંબ એટલા માટે કરીએ છીએ કે માનો કે આપણે એની સાથે યુદ્ધમાં ઉતરવું પડે ને ચાઇના એને મદદ કરે, તો કેટલાક ડિપ્લોમેટિક જે રસ્તાઓ છે કે અમેરિકા આપણને શું મદદ કરશે, રશિયા આપણને શું મદદ કરશે, ફ્રાન્સ આપણને શું મદદ કરશે, જર્મની આપણને શું મદદ કરી શકે. અને ન કરે નારાયણને ચીન પણ આપણી સામે મોરચો ખોલી નાખે તો આપણે બીજા દેશોની સહાય અવશ્ય લેવી જ પડે, કાંઈ છૂટકો જ નથી. એટલે આ એક નાની એવી વાત નથી કે તમે શાક માર્કેટમાં ગયા અને શાક લઈ આવ્યા, તમે એને હુમલો કરી નાખો. એકલા પાકિસ્તાનને સાફ કરવું 2 કલાકનું જ કામ છે, પરંતુ પાકિસ્તાન સાથે જે બધા મુસ્લિમ રાષ્ટ્રો છે અને ખાસ કરીને ચાઇના છે, એ બધા એને મદદ કરે તો આપણે એની સાથેનું યુદ્ધ છે ધાર્યા કરતાં ખૂબ વધી જાય, ધાર્યા કરતાં વધુ નુકસાનવાળું થાય, ધાર્યા કરતાં વધુ ખર્ચાળ પણ થાય. અને એટલા માટે થઈને આપણે આ બધા જ પાસાઓ વિચારવા જોઈએ અને પછી જ યુદ્ધ છે એની શરૂઆત
થઈ શકે છે. સરકાર એની રીતથી વિચારે છે. સર્જિકલ સ્ટ્રાઇક તો ચોક્કસ થશે, 2-3 દિવસની અંદર જ થશે. અને જો સર્જિકલ સ્ટ્રાઇક યુદ્ધમાં પરિણમશે તો આખું જે આપણું ચિત્ર છે એ ચિત્ર પણ બદલાઈ જશે. કારણ કે તમે યુદ્ધ જ્યારે કરો છો એ દેશની અંદર તમારે ઇમરજન્સી જાહેર કરવી જ પડે, તો જ તમે યુદ્ધ જીતી શકો. તો ઘણું બધું થશે, ઘણું બધું આપણે જેમ લોકડાઉનની સ્થિતિ હતી એવી સ્થિતિનો પણ આપણે સામનો કરવો પડે. પણ નાગરિક તરીકે આપણે સૈનિકોની સાથે રહેવું જોઈએ, દેશની સાથે રહેવું જોઈએ. કોઈ પણ સ્થિતિની અંદર જ્યારે જે જરૂર પડે એ જરૂરિયાત છે, આપણે નાગરિક તરીકે કંઈ છોડવું પડે તો છોડી દેવું પડે, ત્યાગ કરવો પડે તો ત્યાગ કરી દેવો પડે, કોઈ ટેક્સ વધારે નાખો તો એ ભરી દેવો. પરંતુ દેશ હિત છે પહેલું છે આપણા મનની અંદર હોવી જોઈએ. અને ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થશે તો પાકિસ્તાનમાંથી માત્ર સૈનિકો લડશે, જ્યારે ભારતમાંથી એક નાગરિક લડશે. સાહેબ, આટલો દેશપ્રેમ છે લોકોની અંદર. અસ્તુ, અમારો એપિસોડ આપણે ગમ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકોનનું બટન દબાવજો. અસ્તુ.